માથામાં ગોળ ટોપી સેવાની સરવાણીમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ, જેમના વડાઓનો દેશ ઈરાન, સ્વભાવે શાંત અને માયાળુ એવા પારસી સમાજના લોકો ભારતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને દેશમાં સૌથી વધુ યોગદાન આપતી કોમ બનીને પોતે પણ ભારત દેશના સાચા નાગરિક છે એવું સાબિત કર્યું. એમના યોગદાનની ગાથા એક બે નહીં પણ અગણિત છે. તો આજે સેવાની સરવાણીમાં જોઈશું પારસીઓની સેવાનું અમૂલ્ય યોગદાન. વર્ષ પૂર્વે ઈરાનમાં આવેલી આપત્તિને કારણે પારસી સમાજે ભારતમાં સ્થળાંતર કર્યું અને તે સમયના રાજા પાસે આશરો માંગ્યો. રાજાએ આશરો આપવા વિશ્વાસ માંગ્યો તો પારસીઓએ દૂધમાં સાકર ભળે તેમ અમારી કોમ તમારી સાથે ભળી જશે એવા જવાબથી રાજાએ પ્રભાવિત થઈ પારસી સમાજને ભારતમાં વસવાટ કરવાની પરવાનગી આપી. પારસીઓ ઈરાનથી આવીને સંજાણ બંદરે ઉતરી ગુજરાતમાં રહેવાના શ્રી ગણેશ કર્યા. ત્યારબાદ મુંબઈ અને દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીને કર્મભૂમિ બનાવીને શાંતિના માહોલમાં જીવન જીવવાની શરૂઆત કરી. શાંત, માયાળુ અને દયાળુ સાથે દાનવીર કહેવાતા પારસી સમાજે આપણા દેશમાં આવીને સર્વધર્મ સંભાવની ભાવના સાથે દરેક ધર્મ અને જાતિ સાથે સમન્વય સાધી હળી મળીને રહ્યા અને પારસી સમાજના ઉત્સવ સાથે હિન્દુ ઉત્સવમાં પણ ખભે ખભા મેળવીને પોતાના વચનને સાર્થક કર્યું. અમારી કોમ એ ઈરાનમાંથી આવેલી અને અમને પણ અહીંયા સમાવી લીધા એટલે અમે સર્વધર્મ સંભાવમાં માનીએ છીએ. એટલે કોઈના પણ હોય, પછી હિન્દુના હોય કે ગમે તે તહેવાર હોય, એમાં પણ અમે ઉત્સાહભેર જ ઉજવણીમાં ભાગ લઈએ છીએ. આજે પણ વર્ષો થઈ ગયા છતાં પણ અમારામાં એ સર્વધર્મ સંભાવની ભાવના છે જ અને રહેશે જ, એમાં કોઈ મિનમેક નથી. નવસારી જિલ્લામાં પારસી સમાજે ખૂબ દાન કર્યાના દાખલાઓથી એમની દાન વીરતાનો પરિચય મળી જાય છે. શહેરમાં દવાખાના હોય કે શૈક્ષણિક સંસ્થા, તમામ ક્ષેત્રોમાં પારસી સમાજે નાના વર્ગ અને ગરીબોની ચિંતા કરી છે. રાહત દરે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓની છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ ગુણવત્તા વધારી છે. હાલના બેટી પઢાઓનું સૂત્ર પારસી સમાજે 80 વર્ષ પૂર્વે આપીને સ્ત્રી સશક્તિકરણના પ્રવાહને વહેતો કર્યો હતો. નવસારી શહેરને શાળા કોલેજો સાથે રાહત દરના દવાખાના અને વિદ્યાર્થીઓ માટે રમતના ગ્રાઉન્ડ દાનમાં આપીને નવસારીનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે તો ખરું જ, પરંતુ મેડિકલ ક્ષેત્રે પણ પારસીઓએ ખૂબ મોટી તે વખતે સંસ્થાઓ સ્થાપેલી. દાબુ હોસ્પિટલ કે એ પણ 100 વર્ષ ઉપરની આ સંસ્થા છે. બીજી સંસ્થા છે આપણી પારસી હોસ્પિટલ, એ પણ 100 વર્ષની ઉપરની સંસ્થાઓ છે. એટલે એ વખતે પણ જે સમાજમાંથી નીચલા વર્ગમાંથી આવતા માણસોને પણ ખૂબ સસ્તા દરે એ લોકોને ટ્રીટમેન્ટ અને સારવાર મળતી અને ખૂબ સારા ડોક્ટરો મારફત આ બધી સંસ્થાઓ ખૂબ સરસ રીતે આજે પણ ચાલે છે અને તે વખતે પણ ખૂબ સુંદર રીતે ચાલતી અને મેડિકલ ક્ષેત્રે આ રીતે ખૂબ મોટું નામ કરેલું. ઉદ્યોગ જગતના ભીષ્મ પિતા દાદાભાઈ નવરોજીએ લાખો લોકોને રોજગારી આપી
આર્થિક પગભર કર્યા હતા. કોરોના સમયે સૌથી મોટું દાન ટાટા કંપનીએ કર્યું. આજે પણ જમશેદજી ટાટાના ઘરની સાચવણી કરી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેની મુલાકાત દેશ વિદેશના લોકો લઈ રહ્યા છે. પારસી સમાજે ભારત આવીને માંગ્યા કરતા આપવાનું કામ કર્યું છે. ખૂબ ખુશ મિજાજી પારસીઓની અવિરત સેવાનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે. મુંબઈની હોટેલ તાજ પણ પારસી સમાજની દેન છે. તેઓ એક પારસી છે અને કાયદાની રીતે, શિક્ષણની રીતે તેઓએ ખૂબ જ આગળ ફાળો આપ્યો છે. મ્યુઝિકની વાત કરીએ, એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો ઝુબીન મહેતા, જેને સર ઝુબીન મહેતા કહેવાય, તેઓએ પણ પોતાનો ફાળો પારસી સમાજને આપ્યો છે. પારસીઓ જ્યાં જ્યાં ગયા છે કે જ્યાં જ્યાં વસ્યા છે, ખાસ કરીને પારસીઓની વસ્તી હાલ સુરતમાં ને મુંબઈમાં અને નવસારીમાં વધારે છે, ત્યાં ત્યાં તેઓએ પોતાનું યોગદાન આપ્યું છે. કોરોના કાળમાં પણ આપણે જોયું કે જ્યારે કોરોનાની રસી કોઈ પણ બનાવી નહીં શક્યું, ત્યારે પૂનાવાલા એન્ડ ફેમિલીએ કોરોનાની રસી બનાવી અને સમગ્ર ભારત દેશને, અને એ તો બહાર પણ મોકલવામાં આવેલ, એટલે સમગ્ર વિશ્વને પણ મદદ કરી છે. એ રીતે પારસી સમાજ જ્યાં પણ વસ્યું ત્યાં લોકોની પ્રગતિ અને ભારત દેશની ઉન્નતિ માટે જ વિચાર્યું છે. પારસીઓ શ્રમદાન, નાણાંનું દાન અને ઇમારતો પણ દાનમાં આપીને સેવા કરવા અચકાયા નથી. રક્તદાન કરવામાં પણ પારસીઓએ નવસારી જિલ્લામાં ઇતિહાસ રચી દીધો છે. ઘણા પારસીઓએ તો રક્તદાનમાં સેન્ચ્યુરી મારીને રેકોર્ડ કરી દીધો છે. દાન કરવાની સાથે પારસી સમાજ કોઈ પણ રીતે પાછળ નથી. નવસારીમાં શરૂઆતની વર્ષથી આપણે જોઈએ તો જ્યારે નવસારીમાં રેડક્રોસની 25 વર્ષની ઉજવણી થઈ અને ત્યારે સ્વામી સચ્ચિદાનંદને બોલાવવામાં આવેલા. સ્વામી સચ્ચિદાનંદના હસ્તે 10 જે સૌથી વધુ વખત રક્તદાન કર્યું હોય તેવી વ્યક્તિનું સન્માન કરવાનું હતું. તો એમને એક ઉચ્ચાર કર્યો કે આ 10 વ્યક્તિની અંદર 3 વ્યક્તિ પારસી છે. તો અહીં પારસી સમાજની વસ્તી કેટલી? એટલે કહ્યું કે ભાઈ 2000. તો બાકીના 1,98,000 માંથી 7 જણા છે અને માત્ર 2000 માંથી 3 વ્યક્તિઓ છે સૌથી વધુ રક્તદાન કરનારા. પારસી સમાજ આરોગ્યને લઈને પણ દરેક કોમને હંમેશા જાગૃત કરતો રહ્યો છે. કરાટે, વેઇટ લિફ્ટિંગ, જુડો, કબડ્ડી, ક્રિકેટ કે અન્ય કોઈ પણ રમતમાં ભારત દેશનો ડંકો વગાડવા સિંહ ફાળો આપતા રહ્યા છે. અને પહેલું સુખ તે જાતે નર્યાના સૂત્રને હંમેશા યાદ રાખ્યું છે. અમારા પારસી સમાજે ફિટનેસના માટે ઘણું યોગદાન નવસારી માટે આપેલું છે. જેમ કે સૌથી પહેલા કાંગાનો અખાડો, જે સૌથી જૂનો 100 વર્ષ ઉપરથી કાર્યરત હતો, જે અત્યારે 10 વર્ષ 15 વર્ષ પહેલા સ્ટોપ કરવામાં આવેલો હતો. ગવર્મેન્ટના એક્સટેન્શન ઓફ રોડ ને પ્રોજેક્ટ્સની અંદર એનું એક્સટેન્શન હતું, એટલે જગ્યા સરેન્ડર કરવી પડી. બાકી સૌથી જૂનો કાંગાનો અખાડો, જેની અંદર સૌથી સારા બોડી બિલ્ડર્સ જેમ કે મિસ્ટર માનેક ડેબુ, મિસ્ટર ઇન્ડિયા 7 ટાઈમ્સ અનબીટન ચેમ્પિયન હતા, એવા અનેક માણસો, અનેક બોડી બિલ્ડર્સ, વેઇટ લિફ્ટર્સ ત્યાં ડેવલપ થયેલા છે. બીજું લુન્સીકુઈનું ગ્રાઉન્ડ, જેમ કે લુન્સીકુઈ સિરવાઈબાઈ જેને ડોનેટ કરેલું હતું બચ્ચાઓના રમત ગમત માટે. એટલે એવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં પારસી સમાજે ઘણું યોગદાન આપેલું છે. આપણે સૌ કોઈ ભારત દેશના નાગરિક છીએ અને દેશ માટે મરી ફીટવા તૈયાર છીએ, પણ અન્ય દેશમાંથી આવીને અહીંના થઈ જઈ દેશને દરેક ક્ષેત્રમાં નામના અપાવવી એ તેમના વડવાના દૂધમાં સાકર ભળી જવાના આપેલા વચનની પરંપરા જાળવી રાખી હોવાનું પ્રમાણ છે.